મિત્રો અત્યારે છે ને મૂર્તિ આપણે સિલેક્ટ થઈ ગઈ છે ને લઈ લીધી છે, અત્યારે તમને દેખાવા નથી, છેલ્લે જ્યારે બેહાડવાના આવે ત્યારે બતાવવાનું છે. જો અત્યારે બતાવી દો હાકેલું છે. મિત્રો જો આ ગણપતિ બાપા આવી ગયા છે ને હવે છે ને આપણે જવું છે ઘરે, કારણ કે આજે બીજા ગણપતિ બાપાને લાવવાના છે. તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે? તો મજામાં? ત્યારે મજામાં તો છે, તો મજામાં રહેવાનું છે. તો આજે વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે છે ગણેશ ચતુર્થી છે, એટલે ગણપત દાદા લાવવાના છે. મારે તો ઘણી જગ્યાએ જવાનું છે, ભાઈબંધના રુદાના રાજના ની બધાના દેવા. રુદો ને રાજ એક જ છે, દેવને એ બધા એની ન્યાય જવાનું છે ને અમારા અહીં સામેના ઘરે લાવે છે, એટલે ફટાફટી જાવી. મિત્ર કોલ આવી ગયો હતો કે તૈયાર થઈને રે આવું છું લેવા, પણ જરીક એક ખીલ થઈ ગયો છે ને એ થોડોક ઇગ્નોર કરજો, કેમ કે એ મોટો થયો ને વૈડો ને તે વધારે મોટો થયો, એટલે કોઈ ખીલ થાય એટલે મોઢાને ચાળા કરવા નહીં ને અડવું નહીં. મારે જો વધી ગયું તો કાંઈ નહીં મિત્રો, અત્યારે જવું છે આપણે ગણપતિ દાદા લેવા. તો ભાઈબંધનો ફોન આવી ગયો છે તો લેતા આવે ને. આ છે ને અત્યારે ભાભીની બધા છે ને જો ખતરો કે ખિલાડી જોવે છે, કેમ કે એ લોકો ખતરોના ખિલાડી બનવાના છે ને એટલે. તો કાંઈ નહીં મિત્રો, જાવી ભાઈબંધ લેવા આવે છે એટલે જાવી. એટલે ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે ઘણા બધા આપણે ગણપતિ બાપા ગણપતિ દાદા ને બાપા ગયો કે જે ગયો લાવવાના છે, એટલે ચલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણા મિત્ર લેવા આવી ગયા છે. મિત્ર નહીં ભાઈ છે, મોટભાઈ છે. તો જાવી છે ક્યાં જાવ ને નહીં ભાઈ? ગધેડિયામાં જાવી છે ભાઈ, રુદોની બધા આવે છે વાય વાય. અત્યારે જો અમે જાવી છે ગાડી આપણે ચલાવી લીધી, નવી ગાડી લીધેલી છે એની ભાઈ જો. તો ચાલો મિત્રો જાવી કા. હા અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી કાઢજો કે. હા લખી નાખજો. અત્યારે છે ને ગધેડિયામાં ભોગી ગયા છે ને બેકારા બહુ થાય છે. દેવ અબુ આપણા રાજનો ભાઈબંધ રાજ હનીભાઈ આપણો ભાઈ છે. તો મિત્રો જો બધા વ્હાઈટ પહેરીને પણ હું વ્હાઈટ પહેરીને ન આવે, કેમ કે સબસ્ક્રાઈબ કરો આ મૈયા ભાઈને, પછી ખીજાય મમ્મી. એટલે હવે છે ને જાવી અંદર દુકાનમાંથી છે બીજી દુકાને જાવી છે. જો આ દુકાન છે અને દુકાન નહીં પણ જે કોઈ ગણપતિ દાદા બધા છે ને જોવે છે જો. અને હું છે ને થોડુંક શૂટ કરું છું આ ફોન માં, મારા ફોન, કેમ કે રીલ્સ બનાવી છે ને એટલે. આ રાજભાઈ તમારો ફોન હવે ગિરફ્તાર થઈ ગયો છે. અત્યારે છે ને ધ્યાનમાં નથી આવતા, તો અલગ અલગ સ્ટોરમાં જાય છે ગણપતિ દાદા લેવા, કેમ કે છે ને જો કેટલા આમ જો બધા હવે છે ને એક આમ ધ્યાનમાં નથી આવતા અમને. મિત્રો અત્યારે છે ને મૂર્તિ આપણે સિલેક્ટ થઈ ગઈ છે ને લઈ લીધી છે, પણ અત્યારે તમને દેખાવા નથી, છેલ્લે જ્યારે બેહાડવાના આવે ત્યારે બતાવવાનું છે. પણ જો અત્યારે બતાવી દો હાકેલું છે જો. એ મારી પાસે છે રૂપિયો, પાસે શકુનનો રૂપિયો મારી પાસે છે, હો બહુ છે. લઈ લીધી છે ને આવું છે આપણે શણગાર કરવા, કેમ કે ઘરે શણગાર બાકી છે. શણગાર કરી નાખીને ઓલા ભાઈ ઢોલ વાળા છે ને આવીને ઢોલ વગાડવા મળે ધમક આ બધા કઈ ગયા પછી વગાડવાના છે. જો પાછા અંદર ગયા મૂકવા હું કરે ને કાંઈ ખબર નથી પડતી. બોલો જો પછી ના વર્ષે આ લાવશું એવું છે, કાંઈ વાંધો નહીં. આમ જો લાઈવ કલર કરે છે ને નાની મોટી લાયા. આ પાડીને તોય હારવાર વગાડવા આવે. બોલો પરાણી કે હું તો પૈસા લઈ શકતો આવા છે બધા. આવે જો ગણપતિ બાપાની જય. મિત્રો મારા મિત્ર એટલે મારા ભાઈબંધો એના બધાની મહેનતથી છે ને અત્યારે આમ છે ને મસ્ત એટલે મસ્ત છે ને ડેકોરેશન કરી નાખ્યું છે. તમને હું બતાવું આ બધાની મહેનતથી. મેં તો કાંઈ મહેનત નથી કરી તોય ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયું ને. જો અહીંયા ગણપતિ બાપા આપણે બેહાડવાના છે, અહીંયા પેટી મૂકી, પછી એની માથે આ છે ને કુંડા મૂક્યા
અને ઉપર છે ને આવું સંગાર્યું છે. ઓલી ખેરે બહુ અલ્ટ્રા પ્રો મેક્સ હતું. ક્યાં વગરા આજ તો સંગાર્યું એક તો કાંઈ નહીં મિત્રો, હમણાં છે ને બિહાડવાના છે ગણપતિ દાદા. બિહાડ દેવા ને? હા બિહાડ દે બરાબર. હમણાં બિહાડવાના છે. હવે બધા હાડા કહે છે પછી બિહાડી દેવી, એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો બરાબર. તમે મિત્રો જો આ ગણપતિ બાપા આવી ગયા છે ને હવે છે ને આપણે જવું છે ઘરે, કારણ કે આજે બીજા ગણપતિ બાપાને લાવવાના છે. ગીત શરૂ છે અહીંયા, તો હવે છે ને આપણે ઉપર જઈએ ફટાફટ. અત્યારે છે ને આકાશ ઉપર આવી ગયા છે ને, અહીંથી તમને વ્યૂઝ દેખાડું. જો ઓહો, જોવો તો ખરી, જોવો તો ખરી. જો હે વાળ નથી દેખાતા, વાળ જોવાના કેટલા મુલેટ ઘઉં કપાય, મુલેટ ઘઉં કપાય આવે છે, મુલેટ કટ. હવે છે ને આકાશ ઉપર આવે છે ઘડીક વ્યૂઝ જોવા. બાકી હું મારા છે ને ઘરે જાઉં છું. કાં રાતભાઈ જવા દેવાનું કરે હવે રાત કો ફિર વાપસ આऊंगा. તો કાંઈ નહીં મિત્રો, ઘરે જઈશું આપણે, અને ઘરે જઈને પાછા બીજા ગણપતિ દાદા લાવવાના છે, એટલે ના જવું પડશે ને. પછી આવો રાતે પાછા. હા તો કાંઈ નહીં મિત્રો, આપણે ઘરે જઈશું બધા. મિત્રો અત્યારે છે ને સાંજ પડી ગઈ, 9 વાગી ગયા છે ને બધા અહીંથી વયા ગયા છે, અહીંથી રહેવાવાળા આવી. અને જે ગણપતિ દાદા લાવવાના છે ને એ બધા ગયા છે ત્યાં, એટલે હાલતા હાલતા આવવાના છે. ડીજે દર ખેલે હોય એમ જ તે. તો ચાલો મિત્રો જઈએ. ભાઈ છે ને તૈયાર થઈ જશે, ભાઈ બનાવે છે બીજો, અને આમથી આવે છે જો આ બાજુ ત્યાંથી ભાઈ બનાવે છે. બધા હારે જવાનું છે, તો ચાલો આપણે નીકળી જઈએ. મારું મોટું બહુ મારું મોટું તો બહુ બેકાર છે, એટલે મારું મોટું નહીં દેખાડું. હું તમને છે નાઈ મળીશ. ના ના રાજા ના ના, હાથ તો જો ધોઈ નાખ્યા મેં, હાથ ધોઈ તો જો જો. ઓમ હરિ ઓમ આગતમ સુસ્વાગતમ આગતમ. સૂર્ય પૂજન દિક પૂજન ચ કરીષ્યે સિદ્ધિ બુદ્ધિ સહિતા. ઓમ રીમ દીર્ઘા નાગાનદ્યો ગૃહસ્ત્રીનિ વિષ્ણુપદાની ચ. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જીગા હો 1.5 લાખ રૂપિયા આપજે હો. ધારું 1.5 લાખ રૂપિયા લેવાના છે ને. જીગા તૈયાર રાખજે. લે આ બીજી આવી એ હતા. આને રૂપિયા તો આપજે. જો આયા જો જો ઘડીક પેલા કેવું હતું અહીંયા, અત્યારે હાવ સાફ. જો કાંઈ નહીં મિત્રો, અત્યારે છે કલર એવો પાકો આવી ગયો હતો ને. જો
છે ને એવો ગજબનો હતો ને કે આમ ફૂલ બગડી જાય એટલા બગડ્યા કે વાત પૂછવામાં. અત્યારે માઇન્ડ 3 ફેરીને આવ્યો હું પાછો 3 દાર. તો અત્યારે મિત્રો કાંઈ નહીં, હવે પાછો બ્લોગને એન્ડિંગ કરશું કેમ કે બહુ મોટો બ્લોગ થઈ જાય ને થોડુંક આ ખીલ વધી જાય છે. તો કાંઈ નહીં મિત્રો, બાકી તો આશા છે તમને બ્લોગ ગમે છે. ગમે હોય તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછી કાલ નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.